ગુજરાતમાં સાયબર એક્સલન્સ ટીમ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ઓનલાઈન સાયબર ફ્રોડ કરતી અલગ અલગ ગેંગના 13 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમની પૂછપરછમાં દેશભરના અંદાજે 982 જેટલા સાયબર ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ, સુરત, ગાંધીનગર, ભરૂચ અને રાજકોટમાંથી પકડાયેલા આરોપીઓ રૂપિયા 631 કરોડથી વધુની રકમની સાયબર વિગતો અને છેતરપિંડીના ગુનામાં સંકળાયેલા છે, જેમાં રાજકોટથી પકડાયેલા વિમલ ઝાલા આ સમગ્ર મ્યુલહન્ટ ઓપરેશનનો મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ અને સુરતમાંથી પકડાયેલી ગેંગ પાસેથી અલગ અલગ બેંકોની અસંખ્ય પાસબુક પણ મળી આવી છે. ચોંકાવનારી વાત એ છે કે ટેકનોલોજીના સહારે મોટું કૌભાંડ આચરનારા આ પકડાયેલા મોટાભાગના હેકર્સ માત્ર 8 પાસ છે. ત્યારે 20 અલગ અલગ અન્ય બેંક એકાઉન્ટોની પણ વિગત પ્રાપ્ત થયેલી અને પૂછતાછ કરતા એણે જણાવ્યું કે તેમની જ એક પેઢી સુરતમાં વેસુ રોડ ખાતે કાર્યરત છે, જેનું નામ છે ઝેપલિન ઓવરસીઝ શિપિંગ પ્રાઇવેટ લિમિટેડ. ત્યાં રેડ કરતા ત્યાં 15 થી વધારે બેંક એકાઉન્ટોના ખાતા બુકો વગેરે પ્રાપ્ત થયેલી હતી. આમ આ ગેંગો દ્વારા અલગ અલગ તમામ રાજ્યના 982 જેટલા સાયબર ક્રાઇમ ડિટેક્ટ થવા પામે છે.